નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયનું પહેલું કાવ્ય આરાધના વિશે ભણવાના છીએ. આરાધના શબ્દનો અર્થ થાય છે પૂજા. આ કાવ્યના કવિ વસંત બાપટ છે. આ કવિતા મરાઠી કવિ વસંત બાપટની મરાઠી રચનાનો હિન્દી અનુવાદ કરેલ છે. એટલે પહેલાં આ રચના એ મરાઠીમાં હતી અને પછી એનો હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો. આ કવિતામાં કહેવામાં આવ્યું છે કે માનવતા અને બંધુતા પ્રત્યે પ્રેમ જ સાચી પૂજા છે. મનુષ્યના પરસ્પરના ભેદભાવ દૂર થાય, લોકોમાં લોભ અને વેરભાવ ન રહે, બધા જ એકબીજાને સહયોગ આપે, એકબીજાના દુઃખને મહેસૂસ કરે અને એકબીજાને પ્રેમ કરે. આ પ્રકારે આ કવિતામાં કવિએ સત્ય, શિવ અને સુંદરની વાત કરવામાં આવી છે. વિશ્વ બંધુત્વની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ સરસ મજાનું આ કાવ્ય. દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હૈ પ્રાર્થના. પહેલો જ શબ્દ લઈએ આપણે, દેહ મંદિર. દેહ એટલે શરીર, શરીરને મંદિર કહ્યું છે. શરીર મંદિર સમાન છે. બીજું છે ચિત્ત મંદિર. ચિત્ત એટલે મન, મનને પણ મંદિર સમાન કહ્યું છે. દેહને મંદિર કહ્યું, મનને મંદિર કહ્યું. અને આ બે મંદિર વડે શું છે? એક હી હે પ્રાર્થના. અને આના એક જ પ્રાર્થના છે કે સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. સત્ય, સુંદર અને માંગલ્ય, આ ત્રણેયની નિત્ય આરાધના થાય, નિત્ય પૂજા થાય. કોના વડે? તો દેહ વડે અને મન વડે. દુખિયારો કા દુઃખ જાએ હે યહી મન કામના. દુખિયારો યાની દુઃખી લોકો, દુઃખી લોકોનું દુઃખ જાય એ જ મનની કામના છે. વેદના કો પરખ પાને જગાએ સંવેદના. એટલે વેદનાને ઓળખવા માટે, કોઈ અન્ય દુઃખી છે એને ઓળખવા માટે સંવેદના જગાડીએ. સંવેદનાનો અર્થ સમજવો જરૂરી છે. સામે આપણા મિત્રને કે આપણા આત્મીયજનોને કંઈ પીડા થાય છે અને એને જે વેદના થાય છે, એને જે વેદનાનો અનુભવ થાય છે, તેવો જ અનુભવ જો તમને થાય તો એને સમવેદના કહેવાય. સમાન વેદના એટલે સંવેદના. તો વેદનાની પરખ મેળવવા માટે સંવેદના જગાડવાની છે. દુર્બલો કે રક્ષણાર્થ પૌરુષ કી સાધના. દુર્બળ વ્યક્તિ હોય અને એમના માટે, એના રક્ષણ માટે પૌરુષની સાધના, બળની સાધના કરવાની છે. આ બે પંક્તિનું વ્યવસ્થિત આપણે અનુવાદ કરીએ. કવિ કહે છે કે મારી આ જ પ્રાર્થના છે કે શરીરથી અને મનથી સત્ય, શિવ અને સુંદરની આરાધના થાય. લોકો સત્યના માર્ગે ચાલે, તેમના મનમાં સુંદર વિચારો આવે અને સૌ એકબીજાના હિતનો વિચાર કરે. બરાબર? સત્ય કહેતા સત્યના માર્ગ ઉપર લોકો ચાલે. પછી સુંદર કીધું તો સુંદર વિચારો આવે. અને ત્રીજું કહ્યું માંગલ્ય, તો માંગલ્ય એટલે કલ્યાણ, એકબીજાનું હિત વિચારે એ માંગલ્ય. તો આવી રીતે આ પહેલી જે બે પંક્તિ હતી એ સમજ્યા. એના પછી બીજી પંક્તિમાં કવિ પ્રાર્થના કરે છે કે દુઃખી લોકોને દુઃખમાંથી છુટકારો મળે અને લોકો એકબીજાની પીડાનો અનુભવ કરે. દુર્બળોના રક્ષણ માટે શક્તિ અને સાહસનો ઉપયોગ થાય. આવું બીજી પંક્તિમાં કહે છે. આગળ, જીવન મેં નવ તેજ હો અંતરંગ મેં ભાવના. જીવન મેં, સૌના જીવનમાં નવ તેજ હો, એક નવો પ્રકાશ હોય
અને અંતરંગ, અંતરંગ એટલે હૃદયમાં શું હોય? ભાવના. જીવનમાં નવતેજ હોય, અંતરંગમાં ભાવના હોય, સુંદરતા કી આસ હો, માનવતા કી ઉપાસના. અને સૌના મનમાં સુંદર આશાઓ હોય અને સૌ માનવતાની પૂજા કરે. બધાય લોકો શૌર્ય અને ધૈર્ય પ્રાપ્ત કરે એવી પ્રાર્થના છે. શૌર્ય પાવે, ધૈર્ય પાવે, યહી હૈ અભ્યર્થના. આગળની પંક્તિ જોઈએ. ભેદ સભી અસ્ત હોવે, વેર ઓર વાસના. ભેદ, ભેદ એટલે એકબીજા પ્રત્યેના ભેદભાવ, ઉચ્ચ નીચના ભેદભાવ છે, જાતિપાતિના ભેદભાવ છે, એ બધાનું શું થાય? સભી અસ્ત હોવે. અસ્ત એટલે પૂરા થઈ જાય, દૂર થઈ જાય, ભેદભાવો નીકળી જાય. એની સાથે સાથે શું નીકળે? તો કે વેર, શત્રુતાની જે ભાવના છે એનો પણ નાશ થાય. અને વાસના, જે કામનાઓ છે, નકામી ઈચ્છાઓ છે, એ પણ દૂર થાય. તો ત્રણ વસ્તુને દૂર કરવાની કીધી છે કે ભેદ સભી અસ્ત હોવે, ભેદભાવ દૂર થાય, વેર દૂર થાય અને વાસના દૂર થાય. માનવો કી એકતા કી પૂર્ણ હો કલ્પના. જે માનવ છે, વસુધૈવ કુટુંબકમ આપણું સૂત્ર છે કે આખી વસુધા, આખી પૃથ્વી એ શું છે? કુટુંબ છે. એવી ભાવના આપણા ઋષિમુનિઓએ કરેલી છે. તો એ ભાવના, માનવોને એકતાની ભાવના જે છે એ પૂર્ણ કલ્પના હો, એટલે આ કલ્પના પૂર્ણ થાય. મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી કામના. સૌ મનુષ્ય એકતાનો અનુભવ તો કરે જ, પણ સાથે સાથે સ્વતંત્રતા, મુક્ત થાય એટલે સ્વતંત્રતા મળે, તો સ્વતંત્રતાની ભાવના કેળવાય. અને ચાહે એક હી બંધુતા કી કામના, માત્ર ને માત્ર ઈચ્છે શું? તો કે ભાઈચારાની કામના, એકબીજા પ્રત્યે બંધુતાની કામના ઈચ્છે. આખી પંક્તિનો ફરીથી અનુવાદ કરીએ કે કવિની ઈચ્છા છે કે મનુષ્ય વચ્ચેના ભેદભાવ દૂર થઈ જાય, કોઈની સાથે દુશ્મનાવટ ન રહે અને લોકોની ખરાબ ભાવનાઓ છે એ નષ્ટ થઈ જાય. સૌ મનુષ્ય એકતાનો અનુભવ કરે અને આપણે સ્વતંત્રતા અને ભાઈચારાની ઈચ્છા કરીએ. આવો આ સરસ મજાનો કાવ્યનો અનુવાદ થતો હતો. હવે આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન, इस काव्य के कवि कौन है? આ કાવ્યના કવિ કોણ છે? इस काव्य के कवि वसंत बापट है. બીજો પ્રશ્ન, कवि नित्य कैसी आराधना चाहते हैं? કવિ દરરોજ કેવી પૂજા ઈચ્છે છે? તો પહેલી જ પંક્તિમાં છે, સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. તો આનો જવાબ કેવી રીતે આપશું? તો कवि नित्य ऐसी आराधना चाहते हैं जिसमें सत्य, सुंदर और मांगल्य की भावना हो. फिर से बता रहा हूँ, कवि नित्य ऐसी आराधना चाहते हैं जिसमें सत्य, सुंदर और मांगल्य की भावना हो. अगला प्रश्न, कवि कैसी मनोकामना चाहते हैं?
तो कवि दुखी लोगों का दुख दूर हो ऐसी मनोकामना चाहते हैं। दुखियारों का दुख दूर होवे है यही मनकामना। अगला प्रश्न, कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं? कवि दुर्बल व्यक्तिना रक्षण माटे कोनी साधना ઈચ્છે છે? तो पंक्ति છે, दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना। तो जवाब आ रीते आपीशुं, कवि दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना चाहते हैं। पौरुष एटले बळ, शूरवीरता। बराबर। आगळनो प्रश्न, कवि किसकी अभ्यर्थना करते हैं? तो कवि सबके जीवन में नया प्रकाश आए उसकी अभ्यर्थना करते हैं। अगला प्रश्न, कवि कैसी बंधुता की कामना करते हैं? बंधुता होवी जोईए पण केवी बंधुता? जवाब छे, कवि ऐसी बंधुता की कामना करते हैं जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े हो। એટલે કોઈના બોજથી નહીં, કોઈના કહેવાથી પરતંત્રતાથી નહીં, પણ સ્વતંત્ર હોય વ્યક્તિ અને એકબીજા સાથે ભાઈચારાથી મિત્રતાથી બંધાય એવી ભાવના કવિ ઈચ્છે છે। તો આ થયા પાઠના કેટલાક પ્રશ્નો। આમ તો આ કાવ્ય છે એટલે આને ગાવું જોઈએ, તો જ એનો આનંદ આવે, તો જ એની ગહનતા આપણે પકડી શકીએ। એટલે હું તમને ગાઈને સંભળાવું છું। જો કે મારા માટે થોડું અલગ છે, પણ સાહસ કરી લઉં છું અને સાહસ કરીને ગાઉં છું। એટલે તમે પણ સાથે સાથે ગાજો। વિશ્વાસ રાખજો, આપણે જ્યારે ક્લાસમાં વર્ગખંડમાં એક સાથે સમૂહમાં ગાશું ત્યારે આ કાવ્ય બહુ સરસ લાગશે। બરાબર, તો શરૂ કરીએ। देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। दुखियारों का दुख जाए है यही मन कामना, वेदना को परख पाने जगाए संवेदना। दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। जीवन में नव तेज हो अंतरंग में भावना, सुंदरता की आस हो मानवता की हो उपासना। शौर्य पावे धैर्य पावे यही है अभ्यर्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। भेद सभी अस्त होवे वैर और वासना, मानवों के एकता की पूर्ण हो कल्पना। मुक्त हम चाहे एक ही बंधुता की कामना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना, नित्य हो आराधना।